ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સો માન સરળ વિદ્યા વિહાર તરફથી ગામિત અમી. તો સ્ટુડન્ટ આપણે એક્ટિવિટી 8માં જોયું હતું કે બબલ ટ્રી જે હતું તેને પોતાના પાંદડા ગમતા નહીં હતા, તેથી એણે વનદેવીને વિનંતી કરી હતી કે મને કેવા પાંદડા જોઈએ છે? સોનાના પાંદડા જોઈએ છે. તો વનદેવીએ એને શું કર્યું? તેમની જાદુઈ છડી વડે એના થડને સ્પર્શ કર્યો અને એની પાસે કેવા પાંદડા આવી ગયા? સોનાના પાંદડા આવી ગયા. બરાબર. જો આપણે જોઈએ આગળ શું કહે છે કે જ્યારે શું કહે સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. જો કે લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ ઇન ટુ શાઇનિંગ ગોલ્ડન ડે, કે જેવા વનદેવીએ એને આશીર્વાદ આપ્યા કે સારું, તને સોનાના પાંદડા, હું સોનાના પાંદડાની ઈચ્છા તારી હું પૂરી કરીશ, એમ કરીને એની જાદુઈ છડી વડે શું કરે છે? એના થડને સ્પર્શ કરે છે કે બીજે દિવસે એ જે પાંદડા હતા વનદેવીના, તો ત્યાં કયા પાંદડા આવી જાય છે? સોનાના પાંદડા આવી જાય છે અને એક પણ કાંટા હોતા નથી અને એ ખૂબ જ સુંદર દેખાવા લાગે છે. પણ એની જે ખુશી હતી એ લાંબો સમય ટકી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુકડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી, કે થોડા લોકો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા તો ત્યાં તેમણે આ અદ્ભુત વૃક્ષને જોયું. ધે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. તેમણે સોનાના પાંદડાને જોયા અને એને શું કરવા લાગ્યા? એને તોડવાનું શરૂ કરી દીધું. ધ બબલ ટ્રી બેગ્ડ એટલે ભીખ માંગવી. બરાબર. બાવળનું જે વૃક્ષ હતું એ શું કરતું હતું? ભીખ માંગતું હતું. જો બેગ્ડ એટલે ભીખ માંગવી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ. કે મહેરબાની કરીને મારા સોનાના પાંદડા લઈ જશો નહીં, મને તે ખૂબ જ ગમે છે. અ મેન સેડ, પેલા વ્યક્તિએ કહ્યું, આઈ વિલ સેવ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. એક માણસે કહ્યું કે હું આ પાંદડાઓને વેચી દઈશ અને મારા પરિવાર માટે વસ્તુઓ લઈ લઈશ. ધેન ધે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. પછી તેઓ ખુશીથી ત્યાંથી બધા સોનાના પાંદડા લઈને જતા રહ્યા. ધ બબલ ટ્રી લુક ડગલી વિધાઉટ લીવ્સ. અને બાવળનું જે વૃક્ષ હતું એ પાંદડા વગર કદરૂપું દેખાતું હતું. અગલીનો અર્થ થશે કદરૂપું. ધ બબલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ એટલે રડવા લાગ્યું, કે બાવળનું વૃક્ષ રડવા લાગ્યું. આફ્ટર 3 days વનદેવી અપિયર્ડ અગેઇન. 3 દિવસ પછી વનદેવી ફરી પાછા પ્રગટ થયા. એન્ડ સેડ અને કહ્યું, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ? અપસેટ એટલે ઉદાસ. કે વહાલા બબુલ, તું શા માટે આટલું ઉદાસ દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ? તારા સોનાના પાંદડા ક્યાં છે? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ ડિડન્ટ આઈ? મેં તો તને સોનાના પાંદડાનો આશીર્વાદ આપ્યો હતો ને, કે નહીં આપ્યો હતો? યસ યુ ડીડ, બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. શું કહે છે બાવળનું વૃક્ષ? હા, તમે આશીર્વાદ તો આપ્યા હતા, પણ થોડા લોકો આવ્યા અને મારા બાવળના વૃક્ષ લઈને જતા રહ્યા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. કે હવે મને એવું લાગે છે કે મારી પાસે કેવા પાંદડા હોવા જોઈએ? સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, કે ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ, સેડ ધ બબલ ટ્રી. શું કહ્યું એણે? કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, કે ચમકતા કાચના પાંદડા હોવા જોઈએ. પણ દેવી, ફર્ગેટ કે ભૂલતા નહીં. શું કરવાનું? રિમૂવ માય થોર્ન્સ, મારા કાંટા દૂર કરવાનું ભૂલતા નહીં, સેડ ધ બબલ ટ્રી. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી એટલે કે જોખમ ભર્યું. પણ મને એવું લાગે છે, સેડ વનદેવીએ કહ્યું, પણ મને એવું લાગે છે, ફીલ એટલે લાગવું, કે મને એવું લાગે છે કે એ તારા માટે કેવું હોઈ શકશે? જોખમ ભર્યું હશે. ધેટ મે બી ટ્રુ બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. કે હા, કદાચ તે સાચું હોઈ શકે, પણ જે કાચના ચળકતા પાંદડા જે છે એ સૂર્યપ્રકાશમાં શું કરશે? ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. મારે પ્રકાશના વૃક્ષ જેવું લાગવું છે. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરીને મારા માટે તે કરો. રિક્વેસ્ટેડ ધ બબલ ટ્રીએ વિનંતી કરી. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. તો વનદેવી કહે, સારું, જેવી તારી ઈચ્છા. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબલ ટ્રી વન્સ અગેઇન વિથ હર મેજિક સ્ટિક. પછી જે દયાળુ વનદેવી હતા, કાઇન્ડ એટલે કે દયાળુ વનદેવી હતા, તેમણે શું કર્યું?
કે કાઇન્ડ એટલે દયાળુ, કે દયાળુ વનદેવી હતા. તેમણે ટ્રંક એટલે કે થડ, ટચ એટલે કે સ્પર્શ કરવો, કે દયાળુ વનદેવીએ ટચ ધ ટ્રંક ઓફ ધ બબલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. મેજિક સ્ટિક એટલે જાદુઈ છડી, કે દયાળુ વનદેવીએ ફરી એકવાર શું કર્યું કે પોતાની જાદુઈ છડી વડે બાવળના વૃક્ષના થડને સ્પર્શ કર્યું. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને બીજી સવારે જે બબલ ટ્રી જે હતું તેના બાવળનું વૃક્ષ જે હતું તેના પાંદડા શેમાં ફેરવાઈ ગયા? ચમકતા કાચના પાંદડામાં. અલાસ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. ફરી પાછું દુઃખની સાથે કહેવું પડ્યું કે અલાસ એટલે દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે વપરાય, કે ફરી પાછું એવું થયું કે એની જે ખુશી હતી એ લાંબો સમય ટકી નહીં. અ સ્ટોર્મી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રો ધ ફોરેસ્ટ. સ્ટોર્મી વાઇન્ડ એટલે કે તૂફાની પવન. તૂફાની પવન જે હતો એ બ્લોવિંગ એટલે વાવું કે વાતો હતો, કે જે તૂફાની પવન જે હતો એ જંગલમાંથી વાતો હતો. ઇટ બ્લ્યુ સો હાર્ડ, કે તે ખૂબ જ જોરથી વાતો હતો. ધેટ ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી બ્લોક ઇન્ટુ સ્મોલ પીસીસ. અને જેને કારણે શું થયું કે જે બાવળના વૃક્ષના જે કાચના પાંદડા હતા એ શું થઈ ગયા? બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ, નાના નાના ટુકડામાં તૂટી ગયા. ધ બબલ ટ્રી વોઝ અગલી એન્ડ લીફલેસ વન્સ અગેન. બાવળનું વૃક્ષ ફરી પાછું કદરૂપું થઈ ગયું અને શું થઈ ગયું? પાંદડા વગરનું થઈ ગયું. ધ બબલ ટ્રી વેપ્ટ લાઉડલી, કે ફરી પાછું બાવળનું વૃક્ષ જોર જોરથી રડવા લાગ્યું. ધ સ્ટોર્મી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, કે તૂફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. વોટ શેલ આઈ ડુ, હવે હું શું કરીશ? ધ વનદેવી હર્ડ ઇટ્સ સોબ્સ એન્ડ અપિયર્ડ અગેન, કે વનદેવીએ એના ડુસકા સાંભળ્યા. સોબ્સ એટલે ડુસકા, અને ફરી પાછા પ્રગટ થયા. વોટ હેપન અગેન, વાય આર યુ ક્રાઇંગ, સેડ વનદેવી. વનદેવી પૂછ્યા હવે પાછું શું થયું? તું શા માટે રડે છે? ધ ક્રુઅલ વાઇન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, કે ઘાતકી પવને શું કર્યું? મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, કે હવે મારી પાસે કેવા પાંદડા હોવા જોઈએ? કે સ્મૂથ એટલે કોમળ, બ્રોડ એટલે વિશાળ મોટા, કે હવે મારે કેવા પાંદડા જોઈએ છે? વિશાળ પાંદડા અને કોમળ પાંદડા જોઈએ છે. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, સેડ બબલ ટ્રી. ત્યારે જ હું શું બની શકીશ? કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ અને ખુશ રહી શકીશ. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વનદેવી. કે ચલો હવે તું આવું કહે છે તો હવે પાછા આ પ્રયત્ન કરી જોઈએ. એન્ડ ગ્રાન્ટેડ બબલ્સ વિશ, અને બબુલની જે ઈચ્છા હતી, બાવળના વૃક્ષની જે ઈચ્છા હતી તેને મંજૂર કરી દીધી. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. અને બીજી સવારે શું થયું કે બાવળના વૃક્ષ પર કાંટા નહીં હતા, પણ કેવા મસ્ત વિશાળ અને કોમળ પાંદડાઓ હતા. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. વાવ, વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. એ ખૂબ જ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, અરે મારા કેટલા સરસ પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર્સ એટલે લૂંટારુઓ, સ્ટીલ એટલે ચોરી કરવી. લૂંટારુઓ તેને ચોરી શકશે નહીં. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન્ડ કાન્ટ બ્રેક ધેમ. પછી ઘાતકી પવન એને તોડી શકશે નહીં. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશા માટે કેવો રહીશ? હેન્ડસમ એટલે સુંદર, અને હેપી ફોર એવર હંમેશા માટે ખુશ રહીશ. ઓલ ઓફ સડન ધેર કેમ 3 goats. અને અચાનક જ ત્યાં 3 બકરીઓ આવી. ધે વેર વેરી હંગ્રી. તેઓને ખૂબ જ ભૂખ લાગી હતી. ધે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબલ ટ્રી. તેમણે બાવળના વૃક્ષના કોમળ અને મોટા પાંદડાઓ જોયા. ધે રેન ટુ ઇટ એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ. તે ત્યાં દોડી ગઈ અને એના પાંદડા ખાવાનું ચાલુ કરી દીધું. આઉચ આઉચ ગોટ્સ, પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ, ક્રાઇડ ધ બબલ ટ્રી.
તો બાવળનું વૃક્ષ બૂમ પાડવા લાગ્યું કે અરે અરે બકરીઓ, મહેરબાની કરીને મારા પાંદડાઓ ખાશો નહીં. ધ ગોટ રિપ્લાઇડ, વી આર વેરી હંગ્રી, કે બકરીઓએ જવાબ આપ્યો કે અમને ખૂબ જ ભૂખ લાગી છે, અમે ખૂબ જ ભૂખ્યા છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, કે તારા પાંદડા કેવા છે, ખૂબ જ કુમળા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઇટ ધેમ ઓલ, અમે બધા જ ખાઈ જશું. The goats ate up all the leaves of the bubble tree. They felt happy and contented. બકરીઓ એના બધા પાંદડાઓ ખાઈ ગઈ અને તેમને સંતોષ અને ખુશીનો અનુભવ થયો. The bubble tree was in tears again. બાવળનું વૃક્ષ ફરી પાછું રડવા લાગ્યું. It cried loudly. તે જોર જોરથી રડવા લાગ્યું. ઓ વનદેવી, પ્લીઝ સેવ મી, કે અરે વનદેવી, મહેરબાની કરીને મને બચાવો. વનદેવી અપેયર્ડ અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, કે વનદેવી ફરી પાછા એકવાર તેમના ચહેરા પર હાસ્ય સાથે ત્યાં પ્રગટ થયા. ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ, બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. કે કહ્યું, અરે વાલા બાવળના વૃક્ષ, મેં તો તારી બધી જ ઈચ્છાઓને મંજૂર આપી દીધી હતી, છતાં તું કેમ હેપી, ખુશ અને સંતુષ્ટ નથી? નાવ આઈ વિલ ગીવ યુ અ લાસ્ટ ચાન્સ, હવે હું તને એક અંતિમ મોકો આપું છું. ટેલ મી, વોટ ડુ યુ વિશ, કહે તને શું જોઈએ છે? ધ બબુલ સેડ ટુ વનદેવી, બાવળના વૃક્ષે વનદેવીને કહ્યું, નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન, હવે મને પાઠ શીખવા મળ્યો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ, કે મને કોઈ પણ પ્રકારના સોનાના પાંદડા, કાચના પાંદડા કે વિશાળ કુમળા પાંદડા જોઈતા નથી. આઈ વોન્ટ બી અ રિયલ બબુલ ટ્રી, મને મારું સાચું રૂપ જ જોઈએ છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, કે મહેરબાની કરીને મને મારા નાના પાંદડા અને લાંબા કાંટા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, હું હંમેશા તેનાથી ખુશ અને સંતુષ્ટ રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ એન્ડ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ, કે વનદેવીએ ફરી પાછા તેને એના નાના લીલા પાંદડા અને કાંટાઓ આપી દીધા. ધેન ધ બબલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોરએવર, પછી બાવળનું વૃક્ષ એ ખુશીથી તેનું જે સાચું રૂપ હતું એમાં હંમેશા ખુશ ઊભું રહ્યું. બરાબર. હવે જો અહીંયા છે કાલિદાસ, અહીંયા શું છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ, ગ્રુપ ઓફ વર્ડ ફ્રોમ ધ લેસન. અંડરલાઇન કરેલા જે શબ્દ છે ને એને આપણે શું કરવાના છે, આજે આપણો પાઠ છે એમાંથી આપણે ચેન્જ કરવાના છે. જો ઉદાહરણ આપે છે, જો કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બોને શું કહેવાય, બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ, તો લાસ્ટ લોંગ આવશે. બરાબર. પછી દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી, તો એમાં શું આવશે, સ્પાર્કલિંગ, SPARKLING, સ્પાર્કલિંગ. બરાબર. પછી ધ કિંગ વોઝ નોટ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ, તો શું આવશે, ડિસસેટિસ્ફાઈડ. પછી ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, તો પ્લક. પછી ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ, તો શું આવશે, અગલી, UGLY. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ, અહીંયા આપણે શું, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ, આપણે સાચા જવાબ પર સાચું કરવાનું છે. બરાબર. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશિસ એન્ડ disappear. The bubble tree disliked its leaves. The people came and started plucking all the golden leaves, તો આવશે plucking.
અમન સેડ આઈ વિલ બિઝી, આઈ વિલ બાય. અ મેન સેડ આઈ વિલ બાય સેલ ધ લીવ્સ એન્ડ સેલ બાય થિંગ્સ. પહેલાં શું આવશે? સેલ. પછી શું આવશે? બાય. ધ બબલ ટ્રી લુકડ અગલી. I don't want golden leaves, glass leaves or soft hard leaves, said bubble tree. તો શું આવશે? soft leaves. Now I must have smooth green leaves, only then I will be discontented and contented, said bubble tree. તો આવશે contented. બરાબર. તો આ હતું આપણે એક્ટિવિટી 8નું સી સુધી આપણે જોયું. બરાબર. પછી આગળની જે એક્ટિવિટી છે એમાં આપણે પછીથી જોઈશું. ઓકે, ત્યાં સુધી તમારે મેં આજે જે અનુવાદ કરાવ્યું ને એ તમારે મોઢે કરી લેવાનું છે. બરાબર.